સમાચારમાં નજર કરીશું બનાસકાંઠા ઉપર તો બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી। ખેડૂતોની મુખ્ય માંગણી સુઈગામ કેનાલનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવાની છે। નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માયનોર કેનાલની કામગીરી હાલ બંધ છે। જે કામગીરી ચાલુ છે તે ધીમી ગતિએ આગળ વધી રહી છે। આના કારણે 22 ગામોના ખેડૂતોને ખેતી માટે સમયસર પાણી મળતું નથી। ખેડૂતોએ નર્મદા નિગમના મુખ્ય અધિકારી હર્ષદ રાઠોડને મૌખિક રજૂઆત કરી। તેમની માંગણીઓમાં સમયસર પાણી છોડવું, ભારતમાળા રોડ નીચેથી માઇનર કેનાલ પસાર કરવી અને કેનાલની આજુબાજુ માટીકામ કરી રસ્તો બનાવવાનો સમાવેશ છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરશે। અને અમે 22 ગામના ખેડૂતો આજે થરાદ આવ્યા છીએ અને સાહેબશ્રીને મળ્યા, રાઠોડ સાહેબને મળ્યા, આપણા એસી સાહેબને મળ્યા અને સાહેબે આશ્વાસન સારું આપ્યું છે કે હું કામ જેટલું બને એટલું ઝડપી કરાવીશ અને જેટલું થઈ શકે એટલું જલ્દી કરાવીશ। પણ અમારી માંગણી એવી છે કે દિવાળીએ કોઈ પણ સંજોગે કેનાલ ચાલુ થવી પડે। શું રજૂઆતો હતી તમારી? રજૂઆતી અમારી નાના મોટા પ્રશ્નો છે। ભારતમાલા રોડનું કામ બિલકુલ સ્લો ચાલે ખરું, એકદમ ધીમે ધીમે, કોઈ મજૂર ત્યાં હાજર નથી, અહીંયા માટીકામ બાકી છે। પછી અમારે સોઈગામ છેલ્લું ટેલનું ડિઝાઇન આખી બાકી છે, કોઈ પાણીનો નિકાલ નથી। બેણપમાં એવો નાનો મોટો પ્રશ્ન છે, થોડું કામ બાકી છે અને એવા ઝીણા કામ લગભગ ઘણા ખરા ગામમાં બાકી જ છે। એ કામનું કોઈ કોન્ટ્રાક્ટરો ધ્યાન દોરતા નથી। એ રજૂઆત માટે અમે સાહેબ પાસે આવ્યા હતા। સુઈગામ રાઇટ ડિસ્ટ્રિક્ટની જે કેનાલ છે એ હાલ પ્રગતિ હેઠળ છે। એમાં સુઈગામ તાલુકાના જે કમાન્ડ વિસ્તારના જે ખેડૂતો છે એ ગામોમાં અલગ ખાતેદારની રજૂઆત મુજબ ઝડપી કામ શરૂ થાય, બાકીનું જે કામ છે બાકીનું કામ એ ઝડપી કામ પૂર્ણ થાય, માટીકામ લગત જે કામો છે, જે અમુક સ્ટ્રક્ચરોના કામ બાકી છે એ બધા કામ ઝડપી પૂરું થાય, જેથી ખેડૂતોને ઝડપી લાભ મળે એ બાબતે ખેડૂતો રજૂઆત કરવા અત્રે ડિવિઝન અને વર્તુળ ખાતર મળેલા હતા અને અલગ અલગ રજૂઆતો જે મળી હતી ખેડૂત ખાતેને એને દરેક ખેડૂતોને આપણે સાંભળ્યા અને જે રજૂઆત હતી ખેડૂત મુજબ એ મુજબ આપણે એના જવાબ આપ્યા છે અને એ રજૂઆત મુજબના જે પ્રશ્નો ખેડૂતોના હતા એ હાલની તકે જેટલા ઝડપી અને અમારી કેપેસિટી જેટલા ઝડપી સોલ્વ થાય એ નિગમ વતી ઝડપી સોલ્વ થાય એ માટે પ્રયત્નશીલ છીએ અને આ કામ ઝડપથી ચોમાસા પહેલાં કામ પૂરું થાય, ચોમાસા સુધીમાં કામ પૂરું થઈ જાય એ બાબત સતત નિગમ પ્રયત્નશીલ છે જ। નાના મોટા બીજા કોઈ પ્રશ્નો હશે, ખેડૂત ખાતેદારશ્રીના પ્રશ્નો હશે, એ બાબતે કંઈ એડિશનલ ખેડૂતોની માંગણી હશે એ બાબતે ખેડૂતને સમજાવટથી જરૂરી કામ પૂર્ણ કરવામાં આવશે। એ બાબતે ખેડૂતો વતી અમે આશ્વાસન પણ આપેલું છે।